તો હર હર મહાદેવ મિત્રો, બધાનું બહુ સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં। તો આજે હું બનાવવાની છું આલુ ટિક્કી। તો આલુ ટિક્કી બનાવવા માટે આપણે પહેલાં થોડાક આ બટેટાને બાફી નાખશું। તો હવે તમે જોઈ શકો છો કે બટેટાને બરાબર બફાઈ ગયા છે। હવે આપણે એની છાલ ઉછેડીને મૂકી દઈએ। તો હવે આ બટેટાને આપણે બરાબર ક્રશ કરી લઈએ। તો હવે આ બટેટા બરાબર ક્રશ થઈ ગયા છે। હવે આપણે એના માટે આપણે થોડોક ચોખાનો લોટ લીધો છે, થોડુંક નમક, લીલા ધાણા અને આ મસાલો છે એના માટે। તો આપણે સૌપ્રથમ એમાં મસાલો નાખીએ। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું। અમે તો તીખું વધારે ખાઈએ એટલે અમે તો નાખીએ। તો હવે આપણે એમાં મસાલો નાખવાનો છે, થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું અને આપણે એને ક્રિસ્પી બનાવવા માટે એમાં ચોખાનો લોટ નાખવાનો છે, જેનાથી થોડીક કરકરી થાય। 2-3 ચમચી નાખવાની અને હવે એમાં આપણે લીલા ધાણા નાખવાના છે અને એમાં આપણે સ્વાદ પ્રમાણે લીંબુ નાખવાનું। તો આપણે એમાં સ્વાદ પ્રમાણે લીંબુ ઉમેર્યું। હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ। તો આ બરાબર આપણે આની ગોળી થઈ ગઈ છે। હવે આપણે એને લઈને થોડીક દબાવીને આ રીતના, બહુ પતલી નથી રાખવાની ને બહુ જાડી નથી રાખવાની, આ રીતના રાખીને દબાવીને મૂકવાની। તો તમે જોઈ શકો છો કે આપણે આ બધી ગોળીને આ રીતના દબાવીને મૂકી દીધી છે। હવે આપણે એને ફ્રાય કરવાની છે। તો હવે આ આલુ ટિક્કીને ફ્રાય કરવા માટે મેં એક પેન લીધું છે અને એમાં આપણે તેલ નાખવાનું છે। તેલને થોડુંક વધારે નાખવાનું છે। થઈ ગયું છે। તો હવે આપણે ટિક્કીને ફ્રાય કરીએ। પહેલાં આપણે ટિક્કીને થોડીક આગળ પાછળ બે ચોખાનો લોટ લગાવવાનો છે, જેથી થોડા ક્રિસ્પી થાય। તો આપણે આગળ પાછળ ચોખાનો લોટ લગાવીને આ પ્રમાણે મૂકી દઈએ। કે ક્રિસ્પી થાય અને ખાવાની પણ મજા આવે। તો હવે આ તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે એને ટિક્કીને ફ્રાય કરીએ। અને આપણે આમાં તેલ થોડુંક વધારે જ રાખવાનું છે, ટિક્કી અડધી ફ્રાય થાય ત્યાં લગી, આવું ઓછું નથી રાખવાનું। આ રીતે એક સાઈડ ફ્રાય થઈ ગઈ છે, તો આપણે આવી રીતના બંને સાઈડ ફ્રાય કરવાની છે, જ્યાં સુધી આનો કલર બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી। અને કલર બ્રાઉન જ થવા દેવાનો, તે રીતેનો સ્વાદ આવે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આલુ ટિક્કી તૈયાર થઈ ગઈ છે અને આ સ્વાદમાં એકદમ ક્રિસ્પી ચટાકેદાર
અને મસ્ત છે. તો આ તમે જરૂરથી ટ્રાય કરજો, મારા વિડીયો જોજો, અને તમને વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને આવા નવા વિડીયો આવતા જ રહેશે. અને તમે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારે આગળ કઈ રેસીપી જાણવી છે.